નમસ્કાર. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે મહત્વની કાર્યવાહી હાથ ધરી. આશાપુરી, ગોવાલક નગર અને ક્ષેત્રપાલ નગરમાં પાણીપુરી બનાવતી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય ટીમે 8 થી 10 જેટલા સ્થળોએ તપાસ કરી દરોડા પાડીને કામગીરી બંધ કરાવી. અયોગ્ય અને અસ્વચ્છ સામગ્રી જપ્ત કરી બટાકા અને તેલ સહિતની ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાયો. ખાદ્ય સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજ રોજ નાયબ આરોગ્ય અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષમાં અમે અમારા ચીફ એસઆઈ સાહેબ તથા મારા સાથી કર્મચારીઓ સૌ થઈને ક્ષેત્રપાલ નગર અને ગોવાલક ખાડી વિસ્તાર પાસે ધંધો કરતા પાણીપુરી અને જેમાં ખરાબ પાણીપુરી અને ગંદા બટાકા મળી આવેલ છે, જેનો નાશ કરી અને નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરેલ છે અને નોટિસ આપવામાં આવી છે અને તે લોકોને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી આવી ચીજ વસ્તુ વેચવાની નથી, નહીં તો તમારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. Audio